નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ સાંભળીએ આજના અંકમાં સામેલ ઘટનાઓની એક ઝલક. આજના અંકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર રાજ્યમાં આનંદ અને હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વની થઈ રહેલી ઉજવણી. રાજ્યમાં પશુ પક્ષીઓની સારવાર અને રક્ષા માટે કરુણા અભિયાન 2025 શરૂ કરાયું. છોટાઉદેપુરના કોરોજના ડુંગરોમાં આવેલી ગુફામાં 12,000 વર્ષ પૂર્વેના ગુફા ચિત્રો એ માત્ર ચિત્રો નથી, પરંતુ લિપિ હોવાની માન્યતા છે. વલસાડ જિલ્લામાં આંબાવાડીઓમાં વિપુલ પ્રમાણમાં મંજરીઓ ફૂટતા કેરીનો પાક સારો થવાની ખેડૂતોમાં આશા. અને ડાંગ જિલ્લાની ઓપીના ભિલારે ખોખો વિશ્વકપ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આગવી ઓળખ સમાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો સાબરમતી રિવરફ્રન્ટથી તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્યનો પતંગોત્સવ વૈશ્વિક ઓળખ બન્યું છે. આ વર્ષે 11 દેશોના એમ્બેસેડર્સ આવ્યા છે. એ બધાનો જ અહીંયા ખૂબ હૃદયથી ગુજરાતમાં આ પતંગોત્સવમાં સ્વાગત કરું છું. વડાપ્રધાનશ્રીના લોકલ ફોર વોકલ અભિયાનને પણ પતંગોત્સવમાં આવતા પ્રવાસીઓથી વેગ મળ્યો છે. આ ઉત્સવ દરમિયાન ફૂડ સ્ટોલ અને ક્રાફ્ટ સ્ટોલ ધારકોને લાખો રૂપિયાની આવક થાય છે. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં ગયા વર્ષે 5.64 લાખ લોકો જોડાયા હતા. ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનાર રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાત આગળ છે. મોદી સાહેબે પતંગોત્સવના આ મંચ પરથી કહ્યું હતું કે આવનાર વર્ષોમાં ગુજરાતનો પતંગ ઉદ્યોગ 500 કરોડ રૂપિયાના આંબી જશે. તેમનું વિઝન જુઓ. આજે ગુજરાતનો આ પતંગ ઉદ્યોગ રૂપિયા 700 કરોડને પાર કરી ગયો છે અને દેશના પતંગ માર્કેટમાં 65% હિસ્સો ગુજરાત ધરાવે છે. પતંગો માત્ર લોકલ માર્કેટમાં જ નહીં, અન્ય રાજ્ય દેશોમાં પણ પહોંચ્યા છે. ગુજરાતમાંથી દર વર્ષે પતંગો અમેરિકા, યુકે, કેનેડા, મધ્ય પૂર્વી એશિયા દેશોમાં એક્સપોર્ટ પણ થયા છે. સમગ્ર રાજ્યમાં આજે ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિની ઉજવણી થઈ રહી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ગાંધીનગર સહિતના શહેરો સહિત સમગ્ર રાજ્યમાં વહેલી સવારથી જ પતંગ રસિયાઓ ધાબે ચડીને પતંગ ચગાવતા જોવા મળી રહ્યા છે. પતંગ ચગાવવાની સાથે સાથે સંગીતના તાલે ઊંધિયું, જલેબી, તલના લાડુ, ચીક્કી, બોર, શેરડીની જયાફત માણી રહ્યા છે. આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. સમગ્ર ગુજરાતમાં આજે ભારે ઉમંગ, ઉલ્લાસ અને મસ્તી સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી. આજે સવારથી જ પતંગ પ્રેમીઓએ ધાબા પર જઈને પતંગ ચગાવવાની મજા માણી હતી. રંગબેરંગી પતંગો અને ફુગ્ગાઓએ આકાશમાં જાણે કે ઇન્દ્રધનુષી રંગ પૂર્યા હતા. પતંગ ચગાવવાની સાથે સાથે મ્યુઝિક સિસ્ટમ અને ડીજેના તાલ પર થીરકતા પતંગબાજોએ કાઈપો છે અને લપેટના સૂત્રો સાથે વાતાવરણને જીવંત અને ધબકતું બનાવી દીધું હતું. ખાણીપીણી વગર ગુજરાતીઓનો દરેક તહેવાર અધૂરો છે. લોકોએ ઉત્તરાયણના દિવસે ઊંધિયું, જલેબીની જાફત પણ માણી તો સાંજ વીત્યા બાદ શહેરોના આકાશ પર ટુક્કલનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. ઉત્સાહી પતંગ રસિકોએ રાત પડતાની સાથે ફટાકડા ફોડીને ઉત્તરાયણનું સમાપન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને 11મી જાન્યુઆરીએ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો શાનદાર પ્રારંભ કરાવ્યો. અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ, કેવડિયા કોલોની, શિવરાજપુર અને ધોરડો ખાતે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. વિવિધ શહેરોમાં યોજાયેલા પતંગોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજ્યોમાંથી 52 જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો. સુરતમાં પતંગોત્સવ દ્વારા અંગદાન અંગેની જાગૃતિનો ફેલાવો કરવામાં આવ્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પતંગોત્સવને અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે શ્રેષ્ઠ માધ્યમ ગણાવ્યું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે જળ જાગૃતિના સંદેશા સાથે સુરત ખાતે જળ સંચય, જન ભાગીદારી, જળ એ જીવન, જલ હૈ તો કલ હૈ અને કેશ ધ રેન જેવા સૂત્રો લખેલા 2 લાખ પતંગોનું વિતરણ કર્યું હતું. અનિલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે સરકારની કરુણાસભર પહેલ એટલે કરુણા અભિયાન 10 થી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન હાથ ધરાશે. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચરતા હોય છે ત્યારે પતંગ ન ચગાવવા પતંગ રસિયાઓને અપીલ કરી છે. કરુણા અભિયાનની શરૂઆત 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન 2025 હાથ ધરવાનું છે. એમાં
ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે રાજ્ય સરકાર એટલે વન વિભાગ અને અલગ અલગ NGO દ્વારા આ કામ હાથ ધરવામાં આવતું હોય છે. આપણે છેલ્લા 8 વર્ષમાં 97,000થી વધારે પશુ પક્ષીઓનું રેસ્ક્યુ કરી અને એની જે અલગ અલગ બિલાસિયા, બોડકદેવ જેવા રેસ્ક્યુ સેન્ટર છે, અલગ અલગ જિલ્લામાં પણ છે, એમાંથી કરવામાં આવ્યું છે. દર વર્ષે 90%થી ઉપર એટલે એવરેજ 92%થી વધારે આ પક્ષીઓને બચાવી લેવામાં આવતા હોય છે. આમાં એક હેલ્પલાઇન પણ આપણે વન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જે હેલ્પલાઇનનો નંબર 1926 છે અને પશુપાલન વિભાગનો કરુણા એનિમલ હેલ્પલાઇન 1962 છે. આ કરુણા અભિયાનના આયોજનમાં જે ઘાયલ ખાસ કરીને પક્ષીઓ છે એને ત્યાંથી આના એમ્બ્યુલન્સ છે એમનાથી હેલ્પલાઇનમાં કોઈ પણ વ્યક્તિ ફોન કરે તો તરત એનું રેસ્ક્યુ કરી અને પક્ષીઓને બચાવવા માટેનું ખૂબ સારું કામ આપણા રાજ્યમાં થઈ રહ્યું છે. મારી વિનંતી છે બધાને કે ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું છે ત્યારે ખાસ કરીને સાંજના ટાઈમે પતંગ ચગાવવામાં ન જોઈ, જ્યારે પક્ષીઓ છે એની અવરજવર એવા ટાઈમે, અને ખાસ જે શાઇનિંગ દોરાઓ છે એનો પ્રતિબંધ છે જ, એનો કોઈ ઉપયોગ ન કરવો જોઈએ અને દરેક વ્યક્તિએ ઉત્તરાયણ પર્વ ખૂબ સારા ઉત્સાહપૂર્વક ઉજવે, પણ સાથે સાથે જે પશુ પક્ષી છે એનું પણ આપણે ધ્યાન રાખીએ એવી બધાને મારી હૃદયપૂર્વકની વિનંતી છે. અને આ કરુણા અભિયાનમાં સમગ્ર રાજ્યમાંથી સેવાભાવી સંસ્થાઓ, NGO, સ્વયંસેવકો અને અન્ય વિભાગોનો જે રીતના સાથ સહકાર દર વર્ષે મળે છે એવો જ આ વર્ષે પણ મળી રહે એવી અપીલ કરું. તો બીજી તરફ ઉત્તરાયણના પર્વ પર કોઈ અકસ્માત ન સર્જાય તે માટે 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓ ખડે પગે ફરજ નિભાવી રહ્યા છે. આકાશવાણી સાથેની વાતચીતમાં 108 ઇમરજન્સી સેવાના CEO જસવંત પ્રજાપતિએ આ મુજબ જણાવ્યું. આ વખતે 14મી જાન્યુઆરી મંગળવાર અને 15મી જાન્યુઆરી વાસી ઉત્તરાયણ, આ પ્રમાણે જે દિવસોનું ટ્રેન્ડ વગેરે જોતા જે 14મી જાન્યુઆરીના દિવસે લગભગ 29% જેટલી વધી અને 4,900ની આસપાસ ટોટલ ઇમરજન્સીસ થવા પામશે. અને તેવી જ રીતે વાસી ઉત્તરાયણનો જે દિવસ છે તે દિવસે પણ આ કાઇટ ફ્લાઇંગનું પ્રમાણ વધારે હોવાના કારણે લગભગ 20% જેટલો વધારો થઈને 4,500 જેટલી ઇમરજન્સીસ ગુજરાતમાં થવા પામશે એવું અમારું અનુમાન છે. અને તે અનુમાન મુજબ વધનારા કોલની સંખ્યાને પહોંચી વળવા માટે અમારા અમદાવાદ કઠવાડા ખાતે આવેલા કોલ સેન્ટરમાં વધારાના કમ્યુનિકેશન ઓફિસર્સ અને ડોક્ટર્સ પણ અમે ERC ફિઝિશિયન્સ ઉપલબ્ધ રાખીશું. અને ફિલ્ડમાં પણ અમારી સમગ્ર રાજ્યમાં 800 જેટલી રોડ એમ્બ્યુલન્સીસ, 2 બોટ એમ્બ્યુલન્સીસ જે દરિયા કિનારે કાર્યરત છે અને 1 એર એમ્બ્યુલન્સ, આ તમામ ફ્લીટને અમે સુસજ્જ કરેલી છે, જેમાં અગાઉથી જ દવાઓનું પ્રમાણ, અમારા મેડિકલ ઇક્વિપમેન્ટ્સનું પ્રમાણ અને રજાઓનું જે મેનેજમેન્ટ છે અમારા એમ્પ્લોઈઝ અને ખાસ કરીને સુપરવાઇઝર્સ, મેનેજર્સ પણ દરેક હોસ્પિટલ સાથે સંકલન કરી અને હોસ્પિટલમાં પણ એમ્બ્યુલન્સને ઝડપથી ઇન્જર્ડ વ્યક્તિને અથવા તો પેશન્ટને દાખલ કરી અને ત્વરિત બીજા કેસ માટે મુક્ત થઈ જાય એ પ્રમાણેની સુંદર વ્યવસ્થા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ સાથે અમે મળીને કરેલી છે. છોટાઉદેપુર જિલ્લાની ઓળખ જ પિઠોરાના ચિત્રોથી થાય છે. ત્યારે પિઠોરાના ચિત્રો એ માત્ર ચિત્રો નથી, પરંતુ 12,000 વર્ષ પૂર્વેની એક લિપિ હોવાની માન્યતા આ જિલ્લાના આદિવાસીઓમાં પ્રવર્તી રહી છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. આદિવાસી બહુલ ધરાવતા એવા છોટાઉદેપુર જિલ્લાની ઓળખ જ પિઠોરાના ચિત્રો થકી થાય છે. ત્યારે પિઠોરાના ચિત્રો એ પ્રાચીન સમયની લિપિ તરીકે પણ માનવામાં આવી રહી છે. તો પિઠોરાના ચિત્રો જેવી જ 12,000 વર્ષ પૂર્વેની લિપિ કોરાજના ડુંગરની એક ગુફામાં જોવા મળી રહી છે. પિઠોરાના ચિત્રો દોરવામાં નહીં પરંતુ લખવામાં આવે તેમ પણ માનવામાં આવે છે અને તેથી જ પિઠોરાના ચિત્ર દોરનારને લખારા તરીકે ઓળખવામાં આવે છે. તો પિઠોરાના ચિત્રો જોવામાં નહીં પરંતુ વાંચવામાં આવે તેમ પણ માનવામાં આવે છે અને આ પિઠોરાના ચિત્રો જાણકાર લોકો જ વાંચી શકે છે. રાજેશ રાઠવા, આકાશવાણી સમાચાર, છોટાઉદેપુર. છોટાઉદેપુરના પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને પિઠોરાના લખારા પરેશ રાઠવાએ આ અંગે વધુ માહિતી આપી છે.
અહીં હજારો વર્ષ પૂર્વેથી અહીંના જે ડુંગરોની અંદર ગુફા ચિત્ર જોયા હશે લોકોએ, પરંતુ એ ચિત્રો નથી, પરંતુ એક લિપિ છે. લિપિ એટલા માટે હું કહું છું કે પોતાના કોઈક સંદેશા માટે ત્યાં ધાર્મિક આસ્થા માટે, પૂજન માટે પણ ત્યાં દેવી દેવતાઓના ચિત્રો દોરવામાં આવતા હતા, લખવામાં આવતા હતા, અને ચિત્રો પાછળ કંઈક સંદેશાઓ પણ છુપાયેલા હતા. એ આજે પણ અહીંયા આગળ મોજૂદ છે. એ હજારો વર્ષની પરંપરા, સંસ્કૃતિ, શૈલી, ધાર્મિકતાને લઈને આજે પણ અહીંના રાઠવા આદિવાસી સમાજના લોકો પોતાના ઘરોની સુખાકારી માટે, સુખ શાંતિ માટે બાધા રાખતા હોય છે, અને તેમાં જે પિઠોરા દેવની બાધા લખવામાં આવતી હોય છે પોતાના ઘરોની મુખ્ય દિવાલ ઉપર. એ આજે પણ જે કોરજ ખાતે જે તેજગઢ પાસે આવેલા કોરજ ડુંગરની અંદર એ ગુફા ચિત્રો છે, લોકો માટે ચિત્ર છે, પરંતુ જે તે સમય ઉપર અમારા સમાજ કે અમારા આદિવાસી સમાજે ત્યાં આગળ ધાર્મિક આસ્થા પણ કરી હશે, અને તે જો દેખાઈ પણ રહ્યું છે કે તે જે સમયના જે ઘોડાના ચિત્રો પણ ત્યાં જોવા મળે છે, તો ત્યાં એ સમય પર પણ જે બાધા લખાયેલી હશે, અને આજે પણ એ જ પરંપરાથી, એ જ શૈલીથી અમે પણ રાઠવા આદિવાસી સમાજના લોકો એ જ પરંપરાથી આજે લખી પણ રહ્યા છે અને બાધા ધાર્મિક આસ્થાથી ઉજવી પણ રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં 38,000 હેક્ટરમાં આંબાનું વાવેતર થયું છે. આ વર્ષે સારા પ્રમાણમાં ઠંડીના કારણે આંબાના ઝાડ ઉપર મોટા પ્રમાણમાં મંજરીઓ ફૂટતા કેરીનો મબલખ પાક થવાની આશા ખેડૂતો સેવી રહ્યા છે. આ અંગે વધુ માહિતી આપે છે વલસાડ જિલ્લાના નાયબ બાગાયત અધિકારી N.M. પટેલ. ખેડૂત મિત્રો, ચાલુ વર્ષે આપણા સારા પ્રમાણમાં ઠંડી પડી રહી છે, જેના કારણે આપણા લગભગ 37,000 જેટલા હેક્ટરમાં આંબાનું વાવેતર છે. એ વાવેતરમાં ઘણી સારી ફૂટો પણ લગભગ આવી ગઈ છે, અને વાતાવરણ સારું છે. અત્યારે હાલમાં કોઈ રોગ જીવાતનું પ્રમાણ જણાતું નથી, પરંતુ જો રોગ જીવાતનું પ્રમાણ જણાય તો આપણા યુનિવર્સિટીની જે ભલામણ છે તે પ્રમાણે આપણા જીવાત માટે અને એમની જ ભલામણ માટે, રોગ માટે આપણે દવાનો છંટકાવ કરવો, જેથી આપણે રોગ જીવાતનું નિયંત્રણ કરી શકીએ અને આપણને જે કેરીનું ઉત્પાદન છે તે મબલખ પ્રમાણમાં મળી શકે. વલસાડમાં આવેલ આંબાવાડિયાના માલિક અને ખેડૂત નવીન રામભાઈ પટેલે આ અંગે વધુ માહિતી આપી. હું વર્ષોથી અમારી ખેતી કરતો આવ્યો છું. 10 વર્ષની જેમ આ વર્ષે બી મંજરી વહેલી અને સારી આવી છે. આ જોતા અમને એવું લાગે છે કે આ વર્ષે કુદરતનું સામે વાતાવરણ જો સારું રહી તો પાક ઉતરવાની અમને આશા છે. પણ ખેડૂત મિત્રોને મારે એ કહેવાનું કે અત્યારે સવારે ધુમ્મસ આવે છે અને વાદળ સવારે મેન ફૂગનાશકની દવા છાંટવાનું ભલામણ કરું છું, અને વાતાવરણ જો સારું રહે તો આ વર્ષે કેરી સારી મળે એવી આશા અમને છે. ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બિલીઆંબા ગામની દીકરી ઓપીના ભિલારે આજથી દિલ્હીમાં શરૂ થનાર ખો-ખો વિશ્વકપ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવીને રાજ્યનું નામ રોશન કર્યું છે. આ અંગે સાંભળીએ અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ મુનિરાજ શેખનો એક અહેવાલ. ઓપીના ભિલાર એક ખેડૂત પરિવારની દીકરી છે. વ્યવસાયે ખેતીકામ કરતા બિલીઆંબા ગામના શ્રી દેવજીભાઈ ભિલારના 3 સંતાનો છે, જે પૈકીની એક ઓપીના ભિલારે ધોરણ 1 થી 8 ધોરણ સુધીનો પ્રારંભિક અભ્યાસ બિલીઆંબા પ્રાથમિક શાળા ખાતે પૂર્ણ કર્યો હતો. ઓપીનાએ પ્રારંભિક પોતાની શાળા બિલીઆંબા ખાતે ખેલ મહાકુંભમાં ભાગ લઈ ખૂબ સારો દેખાવ કર્યો હતો, અને વર્ષ 2014માં ધોરણ 8 પાસ કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલ યોજના હેઠળ વ્યારા ખાતે ચાલતી DLSS તાપી ખાતે વર્ષ 2014-15 થી ખોખોની ઘનિષ્ઠ તાલીમ મેળવી હતી. ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામ એવા બિલીઆંબા ગામની આ યુવતી 13મી જાન્યુઆરીથી 19મી જાન્યુઆરી 2025 દરમિયાન પ્રથમ વખત દિલ્હી ખાતે આયોજિત ખોખો વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહી છે, ત્યારે સૌ કોઈએ તેને અભિનંદન પાઠવ્યા હતા. દિલ્હી ખાતે ગયેલ ઓપીનાએ પોતાની આ પ્રકારે માહિતી આપી હતી. નમસ્કાર, હું અત્યાર સુધી 12 નેશનલ રમી ચૂકી છું, જેમાં 3 સિનિયર નેશનલ, 2 નેશનલ ગેમ્સ, 2 ખેલો ઇન્ડિયા ફેડરેશન કપ અને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી રમી ચૂકી છું. હાલમાં ખોખો વર્લ્ડ કપનો કેમ્પ દિલ્હી ખાતે ચાલી રહ્યો હતો, જેમાં મારું શ્રેષ્ઠ પ્રદર્શન હોવાથી ભારતીય મહિલા ટીમની અંદર સિલેક્શન થયું છે, જે તારીખ 13 જાન્યુઆરી 2025 થી 19 જાન્યુઆરી 2025 સુધી દિલ્હી ખાતે યોજાનાર છે, જેમાં હું ભારતીય ખોખો મહિલા ટીમને રિપ્રેઝેન્ટ કરીશ.
આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક પૂર્ણ થયો. સમાચાર દર્પણ દર મંગળવારે રાત્રે 9:15 આકાશવાણીના અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસારિત કરવામાં આવે છે. સંકલન અને રજૂઆત હિના મોદી, લેખન અને સંપાદન અજય ઇન્દ્રેકર.